i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। જિલ્લા મેલેરિયા શાખા મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ ભાવસોર સબ સેન્ટરના મણિપુરા પ્રાથમિક શાળામાં મલેરિયા વિરોધી જૂન 2025 માસ અંતર્ગત વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 10 બાળકોએ ભાગ લીધો અને મેલેરિયાના રોગ એનોફિલિસ માદા મચ્છર રાત્રે કરડવાથી થાય છે તેમજ મચ્છર ચોખ્ખા પાણીમાં ઈંડા મૂકે છે અને ઈંડામાંથી પોરાક, કોસેટો અને 12 થી 14 દિવસમાં પુખ્ત મચ્છર તૈયાર થાય છે। મેલેરિયાથી બચવા દવાયુક્ત મચ્છરદાનીનો ઉપયોગ કરવો, આખી બાયના કપડાં પહેરવા, રાત્રિ સમયે લીમડાના ધુમાડો કરવો, સવાર અને સાંજના સમયે ઘરના બારી બારણા બંધ કરવા તેમજ મચ્છર ઉત્પત્તિ અટકાવવા માટે પાણીના કુંડાની સફાઈ, હોજ અને પાણીના ટાંકાની સફાઈ, ખાડા ખાબોચિયામાં માટીનું પૂરણ કરાવવું, ફ્રીજ ટ્રેની સફાઈ, કુલરની સફાઈ તેમજ ધાબા પર પડી રહેલ ભંગાર નકામા ટાયરનો નિકાલ કરવો, મોટા હવાડા અને હોજમાં ગપ્પી ફીસ મૂકવી। મલેરિયા થાય ત્યારે ઠંડી લાગે છે, તાવ આવે છે, પરસેવો વડે માથામાં દુખાવો થાય, કળતર થાય, ઉલટી થાય। આ બધી માહિતી બાળકોએ વક્તૃત્વ સ્પર્ધામાં આપી। શાળામાં આચાર્ય નીલમબેન ખૂબ સાથ સહકાર આપ્યો। સમગ્ર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન આયુષ મેવ ડોક્ટર જયશ્રી પટેલ, સુપરવાઇઝર MB વાઘેલા તેમજ બ્રિજેશ પટેલ આરોગ્ય કર્મચારી દ્વારા કરવામાં આવ્યું। આકે લાડોલ દ્વારા વિજેતા બાળકોને ઇનામ વિતરણ આપવામાં આવ્યું। નરેન્દ્ર શર્મા, i7 ન્યૂઝ ગુજરાતી, આણંદ।